પટોળી હોય, પછી બધી મીઠાઈઓ ખાધી હોય, જેની અસર આપણા શરીર પર તરત થઈ જાય અને પાછળ તરત ઠંડુ વાતાવરણ આવે. એટલે આ બધું ભેગું થઈને મોટા ભાગે અમારે પેશન્ટો નવેમ્બર થી ડિસેમ્બર જાન્યુઆરી દરમિયાન આવા પેશન્ટો વધારે આવતા હોય છે. એટલે ખાસ કરીને આ માટે આપણે ખાસ હવે શું કરવાનું, આ તકલીફો કહી દીધી, આનાથી નિદાન થાય, પણ હવે આપણે એનાથી બચવા માટે શું કરવાનું એ ખૂબ અગત્યની વસ્તુ છે. તો સૌથી પહેલી વસ્તુ કે આવી જ્યારે આવું વાતાવરણ મેં વાત કરી કે એક્યુઆઈ હાઈ છે એટલે કે પ્રદૂષિત વાતાવરણ હોય એમાં તો સૌથી પહેલી વસ્તુ આપણે માસ્ક પહેરવું જોઈએ. ઘણી વખત આપણે એવું થાય કે માસ્ક નથી પહેરાતું તો એટલીસ્ટ કોટનનું માસ્ક પહેરવું જોઈએ કે રૂમાલ બાંધવો જોઈએ કે જેથી જે એર હોય એ ડાયરેક્ટ આપણા શ્વસન તંત્રમાં જાય નહીં. ઘણી વખત અમારે જ્યારે કોરોના હતો ત્યારે મોટા ભાગના પેશન્ટોમાં 40 થી 50% ઘટાડો થઈ ગયો હતો. કેમ? માસ્ક મેન્ડેટરી હતું એટલે બધા જ પહેરતા હતા માસ્ક. એના લીધે જે એલર્જીના પેશન્ટો આવતા હતા એ બધા ઓછા થઈ ગયા. તો આપણને ખ્યાલ આવે બીજા બધા જે પોલેન્સ છે બધા ધૂળ શ્વાસોશ્વાસમાં જાય જેના લીધે આપણી રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્ર ઉપર એની અસર થતી હોય છે. તો એક સૌથી પહેલી અગત્યની વસ્તુ માસ્ક. બીજી વસ્તુ છે ગરમ પાણીનો નાશ. આપણે ઘણી વખત લાંબો સમય ઉધરસ રહે એટલે દવાની એક લિમિટેશન હોય, તમે દવાઓ લો પણ ઘણી વખત શરદી ચાલે જે નાક અને ગળાની ત્વચા હોય એ પણ ડ્રાય થઈ જાય. એટલે ડ્રાયનેસના લીધે કન્ટિન્યુઅસ કફિંગ રહ્યા કરે, પણ એને રિલીવ કરવા માટે ગરમ પાણી આવે એમાં કંઈ નાખવાની જરૂર હોતી નથી. ઘણા લોકોને પ્રશ્ન હોય કે સાહેબ વિક્સ નાખીએ, અજમો નાખીએ, તો નાખી શકાય, વાંધો નથી. વસ્તુ થઈ. ત્રીજી અગત્યની વસ્તુ છે યોગા, પ્રાણાયામ, બ્રીથિંગ એક્સરસાઇઝ. એટલે આપણે સામાન્ય રીતે બ્રીથિંગ એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ, એમાં અનુલોમ વિલોમ કરી શકીએ છીએ, ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરી શકીએ છીએ, ઊંડા શ્વાસની કસરત. ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ એટલે સાદી ભાષામાં કહીએ તો આપણે અત્યારે યોગા સેન્ટરો ઘણી બધી જગ્યાએ ચાલે છે, પણ ઘણા લોકો એવું કહે કે સાહેબ અમને યોગામાં જવાનો ટાઈમ મળતો નથી. તો તમે કસરત ઘરે પણ કરી શકો. એટલે કસરતમાં ખાસ અનુલોમ વિલોમ કરતા હોય, કપાલભાતિ કરી શકતા હોય. ઘણા લોકોનો પ્રશ્ન એવો હોય કે સાહેબ સવારે તો ટાઈમ મળતો નથી, તો કસરત તમે બપોરે પણ કરી શકો છો. કોઈ પણ ટાઈમ લિમિટ નથી. જેનાથી તમારી જે લંગની કેપેસિટી છે, જે ફેફસાની કેપેસિટી છે એ ઇમ્પ્રૂવ થાય છે. તો ખાસ કરીને ત્રીજી અગત્યની વસ્તુ છે યોગા, પ્રાણાયામ. આ જેને એલર્જીની તકલીફ છે એ સિવાયના લોકો જે હેલ્ધી છે, જેને કઈ તકલીફ નથી, એ પણ યોગા પ્રાણાયામ કરે તો એનાથી તમારી ઇમ્યુનિટી બૂસ્ટઅપ થાય છે. શરીરમાં અમુક એજ પછી ઇમ્યુનિટી ડાઉન થાય તો ઇમ્યુનિટી બૂસ્ટ માટે સૌથી અગત્યની વસ્તુ પ્રાણાયામ અને સાથે સાથે પૌષ્ટિક આહાર, ડાયટ એ ખૂબ જરૂરી હોય છે. આ મહત્વની 3-4 વસ્તુ કીધી. પછી ઘણા લોકોને એવી તકલીફ હોય કે સાહેબ શ્વાસને લગતી આવી કોઈ પણ બીમારી હોય તો એમાં આપણે જેટલું સાચવીશું એટલું જ આપણે સારી રીતે જીવી શકીશું. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે કરે. એટલે ખાસ આજના દિવસે એ જ. મારું નામ ડોક્ટર ઉત્સવ પટેલ છે અને હું શેલ્બી હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અને શોલ્ડર સ્પેશિયાલિસ્ટ તરીકે ફરજ બજાવું છું. અને આજે આપ સૌને હું જે સૌથી કોમન તકલીફ હોય સિનિયર સિટીઝન્સની કે સાદી ભાષામાં કહું કે 50-55 ની ઉંમર થાય એની ઉપરના લોકોની જે સૌથી કોમન તકલીફ હોય જેના કારણે લોકો અમારી પાસે આવે કે જે છે ઘૂંટણનો દુખાવો, એના માટેની થોડી સમજણ આપીશ. શું કરી શકાય, કેવી રીતે બચી શકાય, એકવાર ઘૂંટણનો ઘસારો થઈ ગયો હોય તો ટ્રીટમેન્ટના ઓપ્શન શું હોય છે એ બધા માટે થોડી માર્ગદર્શન આપીશ. એક્સરેનો રિપોર્ટ જોવો ને એમાં લખ્યું હોય કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે તો તમને લાગે કે શું મોટી તકલીફ થઈ હશે, પણ એને સાદી ભાષામાં આપણે કહીએ કે ઘૂંટણનો ઘસારો છે. જેમ ઉંમર થાય ને વાળ સફેદ થઈ જાય છે એવી રીતે હાડકાના જે આપણે એ સૌથી કોમન સિમ્પટમ છે. કોઈ પણ દર્દી આવે છે કે દુખાવો થાય છે સાહેબ ઘૂંટણમાં, એ એમની કોમન તકલીફ હોય છે. બીજી તકલીફ હોય છે કે પગ વાંકા વળવા લાગે છે. મેજોરિટી લોકોના પગ બહારની તરફ વાંકા વળે છે. અમુક લોકો જેમને વાની તકલીફ હોય એમના પગ અંદરની તરફ પણ વાંકા વળી શકે છે, પણ 95% લોકોના પગ વાંકા બહારની તરફ વળે એટલે કે ઘૂંટણની વચ્ચે જગ્યા થઈ જાય. અરીસામાં તમે ઊભા રહો બે પગ નીચેથી ભેગા કરીને તો પગ બહારની તરફ વાંકા વળેલા હોય અને તમારા ઘૂંટણની વચ્ચે જગ્યા થઈ ગઈ. બીજી છે સ્ટીફનેસ કાં તો મૂવમેન્ટ ઓછી થવી. હવે એ તમને એમને નહીં ખબર પડે પણ તમે ધીરે ધીરે પલાટી વળતી ઓછી થઈ જાય. તમે પલાટી વાળવાનો ટ્રાય કરો ને પલાટી આખી વળે નહીં, એને અમે કહીએ કે ભાઈ સો આ થઈ ડાયગ્નોસિસ એટલે કે નિદાનની વાત. નિદાન માટે એક્સરે કરાવવો પડે છે અને એક્સરે નું પિક્ચર કઈ આ રીતે હોય છે. હા બેટા
ગુજરાત સિનિયર સિટીઝન બીજા અમારા ડોક્ટર સાહેબ અને એ છે એમના સગા સંબંધીઓ કે પછી એમના ફ્રેન્ડ સર્કલમાં આપણા ત્યાં અત્યારે કેમ્પની જાહેરાત હું કરી રહ્યો છું કે જે પણ અહીંથી આપણે સિનિયર સિટીઝન તદ્દન ફ્રી કરી આપવામાં આવશે. અને ડોક્ટર સુંદર પટેલ સાહેબ સાંજે 5 થી 6 સોમથી શનિ જ આવે છે, પણ એ તમારે બાય અપોઇન્ટમેન્ટ આવવું પડશે. ખૂબ ખૂબ આભાર અમારા બે ડોક્ટર સાહેબનો. હવે આપણે કાર્યક્રમ આગળ ધપાવીશું. એક માન્ય એના પહેલા અમારા દિનેશભાઈ જે વોઇસ ઓફ મુકેશ છે, દેશ વિદેશોની અંદર જઈને આવેલા એવા પ્રમુખ છે. આજે પ્રભુ અવતાર લો તો હું જાણું, આજે ખરું અવતરવાનું ટાણું, આજે પ્રભુ અવતાર લો તો હું જાણું. કંસની સામે કૃષ્ણ થયા ને રાવણની સામે રામ. કંસની સામે કૃષ્ણ થયા ને રાવણની સામે રામ. પણ આજે કંસનો પાર નથી જગમાં, રાવણ તો સોમાનવાનું. આજે પ્રભુ અવતારવાનું ટાણું, આજે પ્રભુ અવતારનો તો હું જાણું. કંઈક ને મારા તમે કંઈક ને તારા, નિધર વિધ વિદ્યાવતા. કંઈક ને મારા તમે કંઈક ને તારા, નિધર વિધ વિદ્યાવતા. પણ આજે ભારે ભીડ પડી ત્યારે અવતરતા લાગે ખેમવા. શ્રદ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા, હવે કોણને તારું પુરાણું. આજે પ્રભુ અવતારનો તો હું જાણું, આજે ખરું અવતારવાનું ટાણું, આજે પ્રભુ અવતારનો તો હું જાણું. આ જે પણ કવિએ 60-70 વર્ષ પહેલા લખ્યું હતું